રહ્યા છો મંદિર ઉપરથી સામે શિવકથા ચાલુ છે. વેદનું વર્ણન કરે પણ વેદ જેનો પાર ન પામી શકે છેલ્લે વેદ પણ નેતિ કપમાં આશરે 100 કેરબા પડ્યા છે અને લગભગ 2000 લીટર કેરીનો રસ છે. માતાજી રામ રામ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ચાંદલિયા ગામે અને સપ્તાહનો છે આજે ચોથો દિવસ અને આપણે શરૂઆત દાદાના મંદિરેથી કરશું. ચાલો અંદર દાદાના દર્શન કરાવું તમને. મંદિર ઉપર આવતા જ અહીં સુંદર મજાનું તમે જો પાટાંગણ છે, દાદાનું સાનિધ્ય બહુ મસ્ત સુંદર રળિયામની જગ્યા શ્રી ચાંદલિયા દાદાનું મંદિર. ચાલો અંદર દર્શન કરાવવા. અંદર જવાનું હવે. ચાંદલિયા દાદા અંદર જુઓ તમે, ચાંદલિયા દાદાનું મંદિર. સુંદર મજાના ઝાડ વૃક્ષો અને સામે ઉપર પણ મંદિર છે દાદાનું અને નીચે પણ મંદિર છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અહીં મેળો ભરાય છે. તમે ઉપરથી વ્યૂ જોઈ રહ્યા છો મંદિર ઉપરથી. સામે શિવકથા ચાલુ છે, સામે પ્રસાદી મંડપ અને આ ભાઈઓ માટે મંડપ. આજે એક સપ્તાહમાં હજારો માણસો આવેલા છે. વેમ કોઈ મત નહીં રાખો. તમારો વિશ્વાસ છે ને, તો વિશ્વાસના પ્રવાહમાં વેમ ધોવાઈ ગયો. બીજા બધા આપણે માટે વેમ કરતા આપણે નારી સભા, સ્ત્રી સભા, સ્વાભાવિક તમારા મનમાં શંકા આવે. સતી યોગીઓ જેનું ધ્યાન કરે છે નિર્મળ મનથી, વેદ ગમે એટલું વર્ણન કરે પણ વેદ જેનો પાર ન પામી શકે છેલ્લે વેદ પણ નેતિ કહી અને ઊંચા હાથ કરીને શરણાગતિ. સોય મમ ઈષ્ટ દેવ રઘુવીરા. આ બ્રહ્મ છે, વ્યાપક છે. વ્યવસ્થા જો આ પિકઅપમાં કરવામાં આવી છે અને આખી પિકઅપ રસના કેરબાથી ભરી. તમે જો ઉપર બરફ, નીચે રસ. કેટલા કહી શકે? પિકઅપમાં આશરે 100 કેરબા પડ્યા છે અને લગભગ 2000 લીટર કેરીનો રસ છે. અને તમે જોઈ શકો છો કે અલીકોર બહેનોની પ્રસાદી લેવાની વ્યવસ્થા છે અને અલીકોર ભાઈઓ બેયને અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમે જો થાળી મૂકવાની સામે ટ્રેક્ટર છે અને હાથ ધોવાનું આગળ છે. બેયને અલગ અલગ વિભાગ છે. આ છે અહીંનો રસોડા વિભાગ. એવા ચૂલા બનાવવામાં આવ્યા છે. 6, 7, 8, 9, 10, 11 અને 12, 12 થી 14 એવા ચૂલા બનાવવામાં આવ્યા છે જ્યાં બધા માણસોની રસોઈ બનશે. અને અહીંયા હજારો માણસોની રસોઈ બનાવવામાં આવશે. અને આ ગાંઠિયા પાડવાનું મશીન છે. અહીં લોટ બનાવી રહ્યા છે મશીનમાં. લાઈવ ખમણ. ગરમા ગરમ લાઈવ ખમણ બનાવી રહ્યા છે. આજના પ્રસાદમાં રસ, ખમણ અને પૂરી, દાળ ભાત, શાક. 6000 માણસનું રસોડું છે. 6000 માણસોનું ખમણ અને મહાપ્રસાદ બનાવવામાં આવેલો છે આજે. આ કેનું શાક છે? બટાટાનું શાક. અને સામે તમે જો ટ્રેક્ટરમાં બધું જ કાચું કરિયાણું પડેલું છે.
દાળ, અને ભાત બનાવેલા છે. શાક બકાલો પડી રહ્યું છે અહીં, કરિયાણું, અહીં બધા ગરમ મસાલા છે. જો ટ્રેક્ટરમાં બધું પડી રહ્યું છે. પ્રસાદીની સેવા કરવામાં આવેલા છે. પીરસવા શ્રી રામદેવ મેલડી મંડળ દેપરા સ્વયંસેવકો સેવા કરવા આવેલા છે. અને આજે પ્રસાદીમાં છે કેરીનો રસ, પૂરી, ખમણ, બટેટાનું શાક અને દાળ ભાત. દેપરાનું ગ્રુપ છે મિત્રો.